કતાર ગામમાં બોક્સ ક્રિકેટ શેડ ધરાશયી, ફાયર વિભાગે 3 લોકોનું રેસ્ક્યુ કર્યું, કોઈ ગંભીર ઈજા નહીં। સુરતના કતાર ગામમાં બોક્સ ક્રિકેટ શેડ ધરાશયી, ફાયર વિભાગે 3 લોકોનું રેસ્ક્યુ કર્યું, કોઈ ગંભીર ઈજા નહીં। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ધ ડોટ બોલ બોક્સ ક્રિકેટના શેડ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। ઘટનાના સમયે ઘણા લોકો અંદર ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે અચાનક શેડ પડતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટના બાદ ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ફાયર વિભાગે 2 થી 3 વ્યક્તિઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી, માત્ર સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટના સ્થળે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ તંત્રની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને શેડ ધરાશયી થવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે। સ્થાનિક તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સ્થળની સુરક્ષા અને બાંધકામની ગુણવત્તા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। કતારગામ વિસ્તાર સુરતની વિકાસશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં ગણાય છે, જ્યાં આવા બનાવો સુરક્ષા વ્યવસ્થાને લઈ સવાલ ઊભા કરે છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને ખેલ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે। તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવી રમતો માટેના સ્થળોએ સુરક્ષા અને બાંધકામના નિયમોનું પાલન જરૂરી છે। કતારગામમાં અગાઉ પણ વિવિધ પ્રકારની ઘટનાઓ થતી રહી છે, જેના કારણે તંત્ર વધુ સતર્ક બન્યું છે।